થોડી મોટી માછલી પકડી દે ગાઈસ જો એ લે કોણ ગયું હોય એ હાલો ગાઈસ હાલો ગાઈસ આમ જો લે આમ તો લે બોલો અવલ બેન તો આખો કટકામાં હોંડિયા ને દેખલો કેરો ભેગું કરેલું તો આ ગાડી થઈ ગઈ કમ્પ્લીટ આગળ આ મારો ટકો તોડી જશે બોલો તમને બતાવવામાં આની યાર ભટકાણો રહી ગઈ ગાઈસ આમ જોવો તમે ઓ હે 50-60 કિલોનો દાગીનો વાખો ચડી ગયો તો કિલો નથી ખસાતો 73 કિલોનો દાગીનો 73 ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છે મજામાં રહેવાનું આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આવી જશે આપણે બંધન પકડવા ને બંધન કોરા પડી જશે ને કેમ ખબર મોડું કેમ થઈ ગયું એટલે મોડું કેમ થઈ ગયું હુવાયરું ગાઈસ અમારે અને મોડું એ હાટું થઈને થઈ ગયું અમારે છે ને આજમાં જાળ એક કાઢ લેવાનું છે ગાઈસ તો આજમાં આ જાળ રાખવાનું છે અને ઓલું જાળ કાઢ લેવાનું છે તો હું શાક આવે હું ને કેવી રીતે જાળ કાઢશું કેટલી મહેનત પડશે કાજલે જે થવા આવવાનું છે હું ઓલબેન ને રાજુ તઈને આવી જશે તો ફટાફટ આમ જો હોંડિયા આવી હતી ગયા ઓ તરીકે બોલો જો જો આ ભેંસ દોવાની તો ડોલ લઈને આવ્યો આજ ખીલા ભરવાનું છે આ ડોલમાં અને 5 ડોલ તો ખીલા મેકલાવજો અમારા વાલા કેમ કે ઉપડે નહીં અને આમ જુઓ બંધન કોરું પડી ગયેલું છે ઓકે અને બંધન પડી ગયેલું છે ને હોંડિયા જુઓ ઠેકે પણ ઠેકાણીએ જુઓ આવી રીતે પકડવાના અને પછી વેળ ન ખાઈ ગયા તે આથી ગયું અને આમાં જો એક ટોટરું છે નાનકડો એવો 2 માછલીઓ પૂરા બોલો એક ગોંદરો હોંડિયા કસેલ્યું હા ઓકે બંધમાં આવતો નહીં હાલે કે હા આપણે તો નો આવ્યા પકડવા પણ બગલાય પકડવાનો હોય બોલો એ ભૂલી ગયેલા છે નતર આપણે સમજો ઓ વે ઠેક ભાગો પડે બોલ અડીએ તો જાય જમજમાટી લે પકડો કઈશ આમ સેતી ફેમિલી આવું રીતે વીણવું પડશે પાણી વીરે ને પછી થોડુંક ડિસ્ટિપ થાય અને વેલા હારે કેમ ન આવ્યા પણ એમ નતું આ રાજુની આવેતી આવું કેવું મજૂરો મારા નતા આવતા અને મજૂર હું વેરું રેડી ઓહો એ અહીંયા જવો એ રાજુભાઈ એકલા હોંડિયા ગાઈસ આમ જુઓ ઓહો એ કેટલા હોંડિયા પકડો હાલો જલ્દી જો ગાઈસ શું કેવું તમારું બધી ને મારા વાલા આમ જો આઈલ એટલી હોંડિયા બોંડિયા રાતે અને આમ જો પાળો પડી ગયો પાળો ઓહો આ સાઈ શું હોંડિયું છે જો આ મેકલો મારા વાલા આ બહુ નહીં ખાતા પેટમાં દુખ છે આ હું પી દેજો ને મને ખબર લે વાયમ છે આમ જો ગાઈસ વાય ને વાયમને છે ને કહી મારી લીધી ખૂન ખરાબ કરે હા તો કાંઈ વાંધો નહીં હોંડિયા ઠેકે ભાગ્યા છે તો હું વીણવા મળું આઈ થાય ગાઈસ આમ જો આવા હોંડિયા યાર વીણવા આપણે આઈ થાય કેમ કે આમ જો ઓ તાકાત કે ઓકે ડોલ બેન બાંગુ નાખે ઉતવા રાખો પાકિસ્તાન મારે હિન્દુસ્તાન મારે મારી સીપ હાલી અલંગની બાજુ મારે ઓ ગાઈસ તમને બતાવું મારા વાલા એ પાકિસ્તાન મારે હિન્દુસ્તાન મારે આવડિયા સીપ હાલી અલંગની બાજુ મારે બેય બાજુ બંગલા હટાસા બંધ કે ઘટા બોલો બેય બાજુ બંગલા આગળ બંગલો અને પાછળ બંગલો જાય છે જમજમાટી અલંગની બાજુમાં મેં ગીત ગાયું ને એમ જાય છે અને હાથી વીણી આ કેદી પકડાય રે ઓ બાપા રે ઓય રે ઓય ટોપી વાળા ભાઈ હવે કેટલી વાર છે આવો અમારે 20 છે હા એટલે ફાવે નહીં ઓકે ને ગાઈસ આમ જુઓ કસરો એવો હોંડ જાય એવો હોય તરીકે આમ જુઓ એક શેળો આવ્યો મારા કોલા મેકલાવું ને ગાઈસ આ અવલબેન છે ને આ જાળે પોગી ગયેલા છે મેં કીધું તમે પાડવા મળો જાવ તો એ કે માહિલો છે હાલો તો પકડે તો દેખાડો 1 મિનિટ વેટિંગ કરીએ આપણે ગાઈસ હે વેણી ત્યાં નથી આવતા લાગતા કોને ખબર પકડો ઓકે વાહ બંધન પડી ગયેલું તો એ શાક આવે બોલો પછી એ વાંધો છે કાઢવું નતો પણ બળતરા થાય તો એ કાઢવું પડશે કેમ કે નકર હાવ ફાટી જાય કાઢો બરોબર છે તો જવો ગાઈસ આ શેળવો છે અને આવી રીતનો શેળવો પકડ્યો છે આપણે અને એથી પાછો પડી જશે જવો મારા વાલા મેકલાવું એકાદો શેળવો ઓ વાહ કેમ છે ને જોરદાર મસ્ત ગાઈસ આપણે આઈલીસ બંધન કાઢવાનું છે તો આઈલી નોખ પડી દીધું આઈલી બંધન કાઢવાનું છે ને તે ઠેકતા લગન કાઢવાનું હું તમને બતાવી દઉં પહેલાં અને આ જાળે પકડવાનું બાકી છે ઓલું જાળ રાદું પકડતા આવે છે આમને બધે કાઢતું જવાનું છે આપણે આ પાણી વીજ્યું આ જાળે ત્યાં ખાલી છું છે પહેલે વહેલું હવે ઊભું કરીને તો આમાં 1 કિલો 2 કિલો શાક આવતું થાય પણ ઊભું કરવામાં પ્રોબ્લેમ એ છે કે હવે ઊભું કરશું ને હરખું વ્યવસ્થિત કરી રહેવું તો પાછા તો આવા મોજા થઈ જાય કે તો જાળીને હાવ ખેદન મેદન પાછું તો એમનું થઈ જાય એટલા માટે આપણે ઊભું કરવાનું થતું નથી અને આમાં તો હોંડિયા અહીંયા પીડ્યા જુઓ ગાઈસ હોંડિયા છે અને આમાંય પણ થોડે છે માછલી ગમે હોય આમાં ગમે નહીં આ ખાડામાં કાંઈક છે પછી આવી રીતે આનું ફેટ કાઢતું જવાનું છે એટલે કે આમાં ખીલા આપણે ફાયર મારેલ છે મારા વાલા
આમાં જો આ બધી એટલી હોય ને ખીલા એ બધા મારી પાસે કોઈ છે ટોમી એ ટોમિયા કાઢવાના છે ને ઓલબેને કવડી મોટી માછલી પકડી દે ગાઈસ જો એ ફોન હોય અને આમને કાઢતા ઓહો ગાઈસ કેટલા લગન કાઢવાનું છે આમ જુઓ તમને બતાવી દઉં હવે ના ને તો મારા વાલા ઠેઠ અહીંયા લગન કાઢવાનું છે તો અહીંયા લગન ધૂમ એ નાલી ધૂબા અહીંયા લગન કાઢવાનું છે સમજાઈ ગયું સરસ લ્યો સમજી ગયા તો સારું મારા વાલા બાકી તો શાક પકડવાનું છે રાજુ પાછા પકડવા મળ્યા અવલબેન પકડવા મળ્યા તો શાકે પકડી લઈ અને ઝાડે કાઢી લાગીએ ચાલો હા શાકના ઢેગલા થઈ ગયા શાકના ઢેગલા થઈ ગયા ને બંધન કાઢવા મળ્યા એવું શું કાજી માયલું ઠેકે રે બે તો બીજું નથી એવું છે ને હું આવી પછી ઓ ભડકી ગઈ આવી હતી કસરા પાડી છે કેમ છે ગાઈસ માટે બોલે એ હાલો ગાઈસ હાલો ગાઈસ આ દો હોંડિયા કેટલા છે આમાં હોંડિયા જોડે એકલા જવાની ફેમિલી શાક આવે તો અમારે શાક કાઢું પીધું નો સેટ તો બોલો ઘૂમી લો તો ચાલો ફટાફટ હું ખીલા કસોડા કાઢવા મળો ઓલા પણ શરૂ કરી દે એને થેન્ક યુ ઓય હોંડિયું રંબાઈ જાય ભાઈ ઘડી રંબાઈ જાય અને ચાલો તો ફેમિલી હું મારા કામે ચડી જાઉં પાણી પાછું દૂર નથી તો અહીંયા છે એટલે કે આગળ પાછું આવી જાય નક્કી ન કરે તો આવું શાક આવ્યું છે ને આવું પકડ્યું છે કેટલું કોને ખબર એવડું પકડી ચાલો તો હું જાઉં જલ્દી ખીલા કાઢવા ને આ બે જણા કહે કે પકડે થોડું પકડે ને તો હું ખીલા કાઢી નાખું ગઈશ મેં એમ કહેવો બધાય કે નનજીભાઈ ખીલા કેમ કાઢો એ તો દેખાડો હું દેખાડી દઉં તો હું કાઢું તો ઘડી કવર રાજુ પટેલે મેં કીધું જોવા મોઢી ઉડતા થાય ખીલાય ઉડતા થાય બોલો ભાઈ તો આવી રીતે ગુમલો પીળો કોઈ લઈ શું શાકે નહીં લેતા બોલો જુઓ ભાઈ આવી રીતે ખીલા કાઢવાના ને એટલા પાસે ખીલા નાખેલા છે અને થેલી ઉચકાવતી રહેવાનું ખીલા આમ જુઓ કેટલી પાસે છે અહીંયા છે અહીંયા થેલી જોઈજો અહીંયા બે છે અહીંયા છે એટલા ખીલા પાસે છે અને આપણે લગભગ 3 મણની આરે કાળે નાખેલા છે કા 3 મણ નથી જરા ખીલા નાખવામાં કે નહીં ખાવે આપણે નાખવામાં આપણે હોય કાઢવામાં આપણે તો કાઢવામાં આપણે હોય ઘટે તો નથી પછી એમ હે તો કેટલું કે ઘટે તો પછી અને ગાઈસ આવી રીતે બધું થોડું કામ છે ફટાફટ પતાવતા રહીએ નકર પછી આગળ પાણી આવી જાય ને તો અમારું ઝાડ નીકળી નહીં રહે એટલે જેમ બને ને ફટાકે પી રાખીએ ચાલો ગાઈસ આમ જોવો તમે ઓ હે 50-60 કિલોનો દાગીનો વાખો ચડી ગયો તો કિલો નથી ખસાતો 73 કિલો 73 કિલોનો દાગીનો 73 કિલોનો માણસ ચડી ગયો તો કિલો નો ખેસવાનો પાણો સેવટે ભાંગી ગયો છે ભાઈ બોલો અને ઓલા વાકે લઈ લીધું અહીંયા પી ગયા તો ગરમી નહીં પડી ગયા મારા ગરમી એવી હા હે એવું ચડી ગયો ને બળે એવું કર્યું હાથે જો લાલ ઘૂમ ઓહો વાત તારીખ ગાઈસ તમે જોઈ શકતા છો બંધણાથી જ ઢગલા બોલે ને તો કે અમે વલકેલી કાપીને ટેડી અહીંયા પુગાડી દીધો હવે આ ઢગલો અહીં મેકો હવે અહીં લીધે ઓલા આપણે લગન પુગાડી લેવાનું છે અને બોલો જે ઊભું ને એ લાગશે વાર પણ આવી છે મજા નામ જોવા ટીટમના ઝાડ બંધે છે તમને ટીટમ જોવા મળવાના હે કદાચ જોવા બંધે ને જોવો ગઈશ બાકી ટીટમ તમને બતાડી શાક ઘણું બધું જોવા મળે છે આવશે એટલે ને અમે પાસે ટીટમના ઝાડ થોડાક દિનની અંદર બાંધવાના છે આજ તો નહીં પણ કાલ કા પરમ દિવસ 2 દીમાં બાંધી દેવું આ રાજુ પટેલની તો દાડી આવી જાય બંધાવા તો બાંધી દેવાના છે આવશો કેલા હા આવશો હોય તરીકે આવશે એમ તો કહી શકાય જોઈએ હાલો લાગશે વાર હા દાડી બહુ મોંઘી ભાઈ અને આમ જુઓ લાગશે વાર પણ આવશે મજા કન્ટિન્યુ ફોન આવો બોલો જોયું ગાઈસ આગળ રાજુભાઈ ગદી અને કાજલ આવે તમને બતાવી દો ગાઈસ આમ જુઓ ઘણા સમયથી આજમાં કાજલનો પ્રવેશ દરિયામાં થઈ રહ્યો છે ગાઈસ આવે ને બંધો ફાકડો કોઈ નો બીવે જામ આવે ભાઈ પણ કાંઈ વાંધો નહીં હવે અહીં એટલો છેડો છે અને પછી ઓલા છેડે જાહું ઓહ હે અમારે તો યાર કામ કરીને સીથરા કરી લે સોઈત્રા એ આવો તમારું સ્વાગત છે ક્યાં તમે ઓપરેશન કરાવ્યું પછી પહેલી વાર આવ્યા એટલે સ્વાગત કરવું પડે ને 15 તારીખ થઈ ગયા 15 જમણે દરિયામાં આવી ગાઈસ હે કેમ 20 જમણ 20 જમણે આવી પણ આમ 15 દી છે ને ઓપરેશન કરાવ્યું હા પણ આમ તો 15 જમણ છે કે ઓપરેશન ના ઈ રાખની આપણે 20 નથી ગણવા અને આવતા હોય તો 2 હોંજે પકડી દેતો હોય ને બસ ને હોંજે બહુ જડે ને કા
ઈ લઈ લે 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 જો હવે પીવી તો નકર સાયન ચાલો guys, ચા પીવા. હાલો ખિસ્સામાં ત્યાં નાખી નહીં બોલો જો ચાલો તો ફટાફટ પી લઈ ચા. તો ચાલો ગાઈસ ચા પીવા અને દૂધવાળી ચા છે. આજ ત્યાં દોવા નથી દીધું તોય દૂધવાળી ચા. બોલો તાલી દૂધ આવ્યું છે. હવે રામ જાણે. ચાલો ગાઈસ ચા પીવા. પીધી સા હા 2 રબીકી પહેલા પીધી. તો આજે આમાં કેટલી મત કાદલ પણ કરી પી દઉં ને ભાઈ હું કહું ભૂખો છો આ અડધી પોણી કેટલી પી દઉં. એવું કરવાનું છે ને. થોડું દૂધ નામતા આવ્યો ને તો સારું. એ આપણે તો રબીકી પી. બાકી આમ જો લંડનમાં ને આમ વિદેશમાં હે આખા મોટા કપ પીવે આ આની કપ કરતા. તો થઈ ગયો હું એટલી બધી ચા પીવે. હા એ બરોબર. હા આની કરતા લાટ પી દે અમુક. હે ઓછી પી લો ઓછી. અશ્વિનભાઈ ની તો બહાટી પીતા તો કાઈ એક બીજા મિત્ર છે ને ઈ મારા વાલા કાચના ગ્લાસમાં પીવે એવડો મોટો તો ગ્લાસ આની કરતા મોટો. 500 ml છે. હા બસ 500 ml 500 ml. આ 500 ગ્રામની હશે ને છે કે છે હા હશે. કાંઈ વાંધો નહીં. ચાલો તો પી લઈ બધા સા. આ શેડો નીકળી જશે અહીંયા પકડી દીધું. હવે અહીંયા ગાંઠી કલાચી અને પછી હજી ઓલો શેડો છે 8 તારીખે. દરિયા પાછો બાઇક પર મને ખાલી થઈ ગયો. અમારે કામ થઈ ગયું. અને બગલો આમ જો મચ્છી પકડાય પગે પગે. એ જો 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 કેમ જો કેવી પ્રેક્ટિસ કેટલી પીટ. એ પકડ 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 પકડ. લે 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 જો જો આ હોંડિયું ખાજો. બોલો દેશી હોંડિયું ખાજો. વાત કરી. વાહ વાહ એ સરસ લ્યો મારા વાલા. એવી રીતનું શાક પકડે બગલા. બોલો તો આ ગાહડી થઈ ગઈ કમ્પ્લેટ. આગળ આ મારો ટકો તોડી જશે. બોલો તમને બતાવવામાં આની યારે ભટકાણો રહી ગયો ને આગળ મારે ટાકા આવે લે ઠીક. હું તો આ હું ખેસવા મળી ગયો ને બળ ઓછું કરજે લી. ટાકા વસટી જાવ ને તો હું રખડી જાવ જી. હા લા તારો દીકરો નથી 15 દી છે તા ગાહડ્યું વળે. બોલો શું કરું. હા 2 સેડાય પણ બોલો ખેસ ખેસ લે બાસ. ગાઈસ આવડા રમતી સડી જાય ને. હવે અમારે આવું છે ઓલો શેડો કાઢવા. ચાલો ગાઈસ જલ્દી જઈ ફટાફટ ઈ બાજુ ખીલા કાઢવાના બાકી છે. સોયત્રા કરી લેખા બળ કરીને ખીલા બીલા બધું. અને આમ તો કહીલો પકડો. બોલો હા જો કેટલું બોલ કરે કડવો. એવું શાક ગોઈતું હોય ને જો તો મજા આવે ખાવાની. એવું શાક ગોઈતું હોય ને તો લે આમ તો લે બોલો અવલબેન જો આખો ગટકામાં હોંડિયા અને દેખલો કર્યો ભેગું કરેલું નો થાય. ઓકે ચાલો ગાઈસ તો આવી રીતનું બધું કામ છે. અને હવે ટૂંકમાં શેડો આવી જશે એટલે કે હવે નજીક. હવે અડધી કલાક જેવો સમય જાહે. લાગી વાર પણ મજા રાજુને એક જરાય ગરમીના ટીપા પડી જાય યાર. જબોય તમે એક કામ જુઓ આમ ફરે ભાઈ જુઓ પલ્લી જઈને છોડો મેં કે કા 500 લેવા મોટા. હા 500 વસૂલ થઈ જ જાય. ડાયરેક્ટ 500 થઈ જાય કાંઈ વાંધો નહીં. તો છોડો કેટલા ખીલા કારણ છે એ કાઢ લે છે અને પછી આ ભેગું કરી લે છે. અને પાણી જો આવી ગયું છે ગઈસ અહીં થઈ ગયું છે ને આમ જો નાસ્તા તો 4 દી છે ને કાઢતા એક જ દી. એક દીએ નહીં કરતો 3 કલાક 2 કલાક. હા એમ નાખવામાં તો 4-5 દી બળ કર્યું કા આપણે. પેલું એનું નાખ્યું ને પાછું એટલે આ હરિયાન બરિયા સુધી ગણો તો ઓકે. ભૂખા થઈ જાય એટલે બોલ નો સમજાણું એટલે ખાવું પડે. ખવડાવી તો તે હવે તો ના કરે. લા રાજુનું કે ઈ તો તમારું કે ના રાજુનું કે હું તો ગાઈશ આમ તો ઓ હા ઉપાડી લો હરની કાપતા. ચાલો તો શરૂ છે કામ. કામ કરવાનું શરૂ છે ગાઈસ. હજી ઓલું બંધ તો આમ લીરા લીરા થી જલા કે મનતા એની ઓ માય ગોડ. લીરા પડે છે જે કાઢવાનું નથી તો ત્યાં ધ્યાન છે મને ખાન તો લેવી તો તારે તે ખાવાનું છે. તો મારી બીજી તને ખાન પેન છે એ ખાવાની નહીં. નો સૂરજ ઉગાડી દીધો અમારા નાથે 1000 હાથવાળા એ દીધું એક ની હારી. બાપુ ના પૂરું ફાડને કે મળ. હા ભટકાણા
વાત જો તો ના ખાઈએ એમ કે આપણે નાખનો હાલી લે. પણ એમ નથી ગાંડી તો થઈ ગઈ છે હવે આખો બંદર નીકળું જો હવે હરિયાનો વહીવટ કરવાનો છે દોરીનો વહીવટ કરવાનો છે એ બાપા કાંદ હાલ દો ને. એ તું બળ કરી તું બળ કરતી નો બોલ માપે માપે બરોબર એટલે પોકે એટલે પોગાડો ને બાકીનું ફગવાઈ જાય એટલે પાછા આવશે રાજુ લેવા ઓલા પણ એને આમ તો આઈસી નામ અને એક ગાંડી ઓલા પણ છે અને એક ગાંડી અહીંયા છે તો બે ગાંડી બંધન થઈ ગયું છે અને ચાલો તો અમે કન્ટિન્યુ જઈએ ઓલા પણ એને પછી ભાગવાની તૈયારી કરીને આ ડોલ છે ઓહો કેટલો વજન ડોલમાં ખબર છે કોઈને ઈ તમને કોઈ ન ખબર હોય અમને ખબર હોય ઉપાડીએ ને એટલે યાર બાકી આ 25 કિલોની એલા 25 આ 40 કિલોની માથે છે ખીલા એમ કહેવાનું હતું એટલે બધાને 30 કિલો તો છે. કેટલું છે આમ શું કે 30 અને 35 કિલો થી 40 કિલો થાય તો તો પૈસા નહીં દેવાના. ઉભા રહે 40 કિલો નહીં ઓલા પણ પીડ્યા છે સોરી 35 કિલો થાય હા તો જ પૈસા દેવાના નકર નહીં દેવાના. ઓકે 35 થાય એનું કારણ છે કે 5 કિલો આપણે પીડ્યા ઓલા આપણે થેલી મેકર છે ચાલો તો આવી જલ્દી ગાઈસ રાજુ પટેલને એક ગાડી ચડી દીધી તમે જોઈ શકતા છો અને ગાઈસ એક અવલબેનને ચડી દીધી તમે જોઈ શકતા છો અને આની પાસે કઢાયો છે શર્ટ કેમ કે હવે આ લેવાની છે ડોલ મારે અને હવે આમ તો ઓલી થેલીમાં ખીલા પીડ્યા ઈ તો વાહ. પછી આવતું જતું. થેલીમાં રહે કે ભૈયા રે તું કામ. ઉતાર, રે તો પેલી મરી. ઓકે હાલો તો આ ફટાફટ લેતા રહી અને આ મને ચડાવશે કાજલ વાત તરીકે 35 કિલો મારે કેમ પુગાડવા બોલો બાટીને લઈ લે, હો. હા બાટીને લઈ લે. ઓકે તમે એમ કહો કે નંદીભાઈ 100 મહાની વાર છે તો તમે બંધન કેમ કાઢી લખ્યું પણ એમ નથી દરિયામાં મોજા થઈ જશે મોજા થઈ જાય એટલે મારું જાળ ફાટી જ ઊંધી હાવ હાવ ફાટી જાય કે એટલે પછી રહી નહીં એટલે કાઢવા પડે કા હા. અને યાર વજન ઓય બાપા આ કેટલે પુગે કાંઈ નક્કી નથી જ્યાં પુગે ને પુગાડીને બાકી ને તો ડોલ ને કિલ્લા દાય બધું તળે રાટી ફગવી દે દરિયા ઓહો ચાલો જઈ કન્ટિન્યુ ઘર બાજુ તમે છે ને પોરો ખાધો છે તમને માછલી બતાવો હાટુથી આમ જુઓ આમાં જો ધોળિયું જાય જો જાય આમ જુઓ જાય કવડિયું કવડિયું માછલીઓ આશે ટોપરા જેવું પાણીમાં ધોળે જુઓ ગાઈસ આખું ટોળું રાજો દરેક આને કે આવજો આમ જુઓ ગાઈસ અહીંયા કેટલી માછલીઓ દેખાય કે કેમ ધોળે કેમ રંબે કવડિયું કવડિયું આમ જુઓ ઓહો હે હે પાણ કાપી તું મેં ઓહો એ કેટલું છે આમ બોલા પણ ઓહો આમ જુઓ અહીં રાજુ એ અહીં જાય. ઓય તારી આમ જો આમ જો આમ જો આમ જો આમ જુઓ ગાઈસ આમ જુઓ તમે જુઓ ખાલી આમ જો જો જાય ઓય એ પકડો 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 લે લે જો એ અહીંયા આવે તારી વાહે થઈને આવ્યું યાર કાદરભાઈ અહીંયા ઉભા રહો તો આગળ બહાર ગો અહીંયા જાય અહીંયા ખાલી જો ગઈસ આવું છે અને અમે આ ગાહડીઓને ઉતેર્યું યાર ઓ મરી ગયા અહીં માઇન પી ગયા અને હવે માહેલું રાજુ ઘોળે ને કાજલ રાખે ખોલી અહીંયા હોત તરીકે આમ જુઓ અહીંયા ટોળું જુઓ ગાઈસ આમ જુઓ અહીંયા આમ જુઓ તમે અહીંયા જુઓ શું થાય જો અહીંયા કાદરભાઈ લે જો રાજુ ખોલ દો એ ગડી દે એટલે ઉસું કરે ખાયગા લા ઓલી ભાળે એટલે નો આવે, હો. એ ગાઈસ બોલા પણ આમ જો કવડ્યું થોડે આમ તો વાત તરીકે કોકરવા આમ જુઓ અહીંયા થોડો થાય કોકર આ બે કોકરવા છે આમ જુઓ એ કોકરું જો આમ જુઓ વાહ તરીકે કેમ પીડ હતી ગાઈસ આ વિડીયો આપણે કરી દેવાનો છે પૂરો મળીશું એક મસ્તીના બીજા નવા વિડીયો ત્યાંથી બધા મિત્રોને જય માતાજી આવજો બાય બાય